હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોલેનાથ। આજે છે 8મું નોરતું। તો સૌથી પહેલાં તો તમને બધાને નવરાત્રિની મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ। અને વાત કરીએ તમને આજે 7મું નોરતું છે અને રાજુલાની અંદર સવારથી ફૂલ વરસાદી માહોલ જામી ગયો છે અને સવારનો વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આટલાના વાતાવરણ જોતા આજનું નોરતું તો વરસાદ ઉગાડશે એવું ફાઇનલ છે અને આગાહી એવી છે કે નોરતા તો ઠીક પણ આ વરસાદ દિવાળી સુધી રહે એવી આગાહી છે। તો આના તમે જોઈ શકો છો, એક રસ થઈ ગયું છે, જ્યાં જુઓ ત્યાં એકદમ વરસાદી માહોલ છે અત્યારના। અને આ થોડાક દિવસ થયા તમે જોઈ શકો છો કે 5-6 દિવસ થયા, ખાસ કરીને આપણે અમરેલી જિલ્લો કે જ્યાં 5-6 દિવસ થયા અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન ચાલુ જ છે। અને ગુજરાતમાં ઘણી વરસાદ છે અત્યારના। આજે રાજુલામાં તો સવારના 10 વાગ્યાનો વરસાદ આવે છે। હવે આપણે ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ કે અહીંયા કરી જાય, કેમ કે અત્યારના આ વરસાદ ખેડૂત માટે ખાસ કરીને નુકસાનકારક છે। બાકી તો ઉપરવાળાની ઈચ્છા, બીજું તો આપણે કાંઈ ન કરી શકીએ આમાં। પણ અત્યારના રાજુલામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદ ખેડૂત માટે ફૂલ નુકસાનકારક જ છે। તો અત્યારના અમરેલી જિલ્લો ખાસ કરીને અમરેલી જિલ્લામાં 5-6 દિવસ થયા વરસાદનું વાતાવરણ છે। આપણે અહીં જોઈ શકો છો સવારનો વરસાદ ચાલુ થયો છે। આજે 7મા નોરતે ફૂલ વરસાદ। આપણે અત્યારના આવી ગયા છીએ અહીંયા, તમને વરસાદનો વિડીયો દેખાડું લાઈવમાં। તમે જોઈ શકો છો અત્યારનો વરસાદ ચાલુ જ છે। ચાલો આપણે ઘડીક વરસાદમાં નાહવાનો આનંદ ઉઠાવીએ અને આ વરસાદ રહી જાય એવી આપણે પ્રાર્થના કરીએ, જેથી જે લોકો રાસ ગરબા રમવા જાય છે એને આ વરસાદ વિઘ્ન ન પડે। બાકી તો મહાદેવની દયા। ચાલો હવે આપણે રજા લેશું અને અમારા ગામમાં સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે રાજુલામાં। અમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો। અને આવા નવા વિડીયો જોવા મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને વધારે પડતા આપણા વિડીયો યાત્રાધામના જ હોય છે। તો ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોલેનાથ। અને ફરી એકવાર નવરાત્રિની શુભકામનાઓ મારી અને મારા પરિવાર તરફથી સૌને હર હર મહાદેવ, જય ભોલેનાથ।